ભરૂચમાં જિલ્લા પંચાયત દ્વારા વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર માસૂમપીર નામની 2 દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી સવારના આશરે 4 વાગ્યાના સમયે શરૂ કરવામાં આવી હતી. આ દરગાહો ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલા જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આવેલી હતી. જિલ્લા પંચાયત દ્વારા આ દરગાહોને હટાવવા માટે અગાઉ તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મણાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવા, 2 PSI સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 2 JCB અને 3 ટ્રેક્ટરોની મદદથી દરગાહો તોડી પાડવામાં આવી હતી. દરગાહો તોડી પાડ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલ અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનોની શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. વહેલી સવારે ડિમોલેશન શરૂ થતાં જ દરગાહોના ટ્રસ્ટી સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા ટ્રસ્ટીઓમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસના કામોને વધુ વેગ આપવા માટે પંચાયતની માલિકીની જિલ્લામાં આવેલી જમીનો ઉપર કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસ્ટ હાઉસ નિર્માણ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટથી જિલ્લા પંચાયતને નિયમિત આવક ઊભી થશે, જેનો ઉપયોગ જનહિતના વિકાસ કાર્યો કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે સ્થળે દરગાહ આવેલી હતી તે જગ્યા જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવી હતી. આ બાબતે સંબંધિત પક્ષને 3 વખત નોટિસ આપવામાં આવી હતી તેમજ નિયમસર સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં લાંબી રાહ જોયા બાદ પણ તેઓ આ જગ્યા પોતાની માલિકીની હોવાનું કોઈ કાયદેસર પુરાવો રજૂ કરવામાં ન આવતા કાયદાની પ્રક્રિયા અનુસાર દરગાહને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ દરગાહ પાયે બનાવેલા દુકાનો પણ તોડી પાડવાની કવાયત શરૂ કરી શોપિંગ સેન્ટર તોડી પાડવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને VVIP રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. શું દરગાહ પણ એક અંદર હતી, એ ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કાંઈ છે જ નહીં. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારીજ કરી નાખ્યું છે. અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારીજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી.